સપનામાં ભગવાને કીધું કે ભગત તારા ઘોડે ભક્તિ આવશે. તો હવે તમે ભગત મન લગાડીને ભજન કરજો. બસ માતાજીની પલ્લી ભરાઈ જાય એટલી આસ રાખીને બેઠી છું. અને જો તારું બાળક આવે ને એટલે પહેલું તો હું જ રમાડીશ. આખો દી બોન રૂખીને રમાડે અને રામજીને જોઈને રાજી રાજી થાય. મોટે મોટેથી ભજનો ગાય ને દુનિયાનું. હે ભગવાન, આ સોડીનું મારે શું કરવું? એક કોળિયો મોઢામાં મૂકી. મૂકીને તો કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નથી, એને એની રીતે મોટી થવાની. હવા 2 વર્ષની હતી ત્યારે ખીજડીયારી ગામે પરણાવી દીધી. એમના ભાઈ ભાભીને મોકલવામાં કોઈ વાંધો નથી, પણ રૂખીબાજ ના પાડે. અરે નવાબ જોડે વગ છે, પછી જોઈએ કેમ નહીં મિલતા. અરે આ તો ઢોણી ઉપર હેલ રહેતી જ નથી. તમે સરખી નહીં મૂકી હોય, બીજી વખત મૂકો ને. મારી દિલથી ઈચ્છા છે કે તમે મેવાડ પધારો, પણ તું જા અને સુખેથી તીર્થ કર. જય રામજી કી રૂખી માં, જોધપુર રાજમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય રામજી કી. ગુરુદેવ, મારી જાત્રા મન તમારા થકી ફળી છે, તો આજથી તમે જ મારા ગુરુદેવ. તારે હવે સિદ્ધપુર કે જે ગયાજી જેટલું જ પવિત્ર છે એ પાવન ભૂમિમાં જવાનું છે. આજ ભલે આખી રાત જાગવું પડે, પણ એની પોલ ખોલીને જ રહીશ. લો ઋષિમાં, તમારા હાથે જ પ્રભુ શ્રી રામને થાળ ધરાઈ દો ને. જેવી મારા રઘુનાથજીની ઈચ્છા.